મિત્રો આજનો લેક્ચર છે આપણે સ્પેશિયલ ફોર ડીએલએડ સેકન્ડ સેમના વિદ્યાર્થીઓ માટે, અને એમાં આપણે આજે નવો કોર્સ ચાલુ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે કોર્સ નંબર 5A, કે જેનું સબ્જેક્ટ નામ છે સામાજિક વિજ્ઞાન અને તેની વિષય વસ્તુ ધોરણ 6 થી 8. તો મિત્રો અહીંયા હું તમને જેટલા પદ્ધતિ શાસ્ત્ર છે મોડ્યુલ પ્રમાણે છે એ તો તમને આમાંથી તમને બધું કમ્પ્લીટ કરાવી દઈશ, ડોન્ટ વરી, ચિંતા કરતા નહીં. પરંતુ વાલા મિત્રો આપણે જે વિષય વસ્તુ છે ધોરણ 6 થી 8નું જે ટેક્સ્ટ બુકમાંથી પૂછાય છે એ પણ મેં કરાવેલું છે. તો તમે મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે જાજો, એમાં લિંક આપેલી છે. ધોરણ 6, 7 અને 8 એમાં તમે ઓપન કરીને જોઈ શકો છો, અને કોઈ પણ ડાઉટ હોય તમે પૂછી શકો છો. સાથે સાથે આપણે જેવું આપણે મોડ્યુલ પૂરું થશે એની પછી હું તમને ક્વેશ્ચન આન્સર પણ કરાવીશ, જેથી આપણે જેવા જેવા ક્વેશ્ચન પૂછાશે એ પણ હું તમને સોલ્વ કરાવીશ. ચિંતા કરતા નહીં મિત્રો, ખાલી મારુતિ એકેડેમી સાથે જોડાઈ રહો. હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલનો, ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને પ્રેસ ધ બેલ આઇકન, જેથી મારા વિડીયો તમને પહોંચતા રહે, તમને સમજતા રહે. ઓકે મિત્રો, તો આજે આપણે સૌથી પહેલાં સમજીએ સામાજિક વિજ્ઞાન આપણે શરૂ કરવાના છે. અને આ સામાજિક વિજ્ઞાનમાં સૌથી પહેલાં આપણે સમજીએ કે હું તમને દર વખતે કોઈ પણ નવો કોર્સ ચાલુ કરું છું તેમાં સૌથી પહેલાં હું શું સમજાવું છું? યસ મિત્રો, સિલેબસ સમજાવું છું. તો આમાં પણ આપણે સિલેબસ સમજવાનો છે. ટોટલ 4 ચેપ્ટર છે. સૌથી પહેલાં સામાજિક વિજ્ઞાનનું સ્વરૂપ, સામાજિક વિજ્ઞાનની અગત્યની સંકલ્પનાઓ, બાળકોની સમજ, અધ્યયન, અધ્યાપન, સાહિત્ય અને વર્ગખંડની પ્રક્રિયા, અને પદ્ધતિશાસ્ત્ર અને મૂલ્યાંકન. તો મિત્રો અહીંયા આ 4 ચેપ્ટર, એમાં જે સૌથી પહેલું ચેપ્ટર છે સામાજિક વિજ્ઞાનનું સ્વરૂપ, તો સૌથી પહેલાં આપણે સમજવું પડશે કે આ સામાજિક વિજ્ઞાન એ છે શું, અને આપણે શા માટે આપણા અધ્યેતાઓ છે, વિદ્યાર્થી મિત્રો છે, તો એને શા માટે ભણાવીએ છીએ, તો એમાં શું કામ ભણ્યા છે, એના અંતર્ગત જે ક્વેશ્ચન આવી શકે તો એ બધું હું તમને સમજાવવાની એક ટ્રાય કરીશ, તમે સમજી શકો છો. તો મિત્રો આખો પૂરેપૂરો વિડીયો જોજો. કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો. અને આજનું લેક્ચર મિત્રો બહુ જબરદસ્ત શાનદાર રીતે તમને ભણાવવામાં આવશે. તો મિત્રો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. સૌથી પહેલાં આપણે સમજશું કે સામાજિક વિજ્ઞાન, સમાજ. મિત્રો સામાજિક વિજ્ઞાન આમ જોઈએ તો 2 શબ્દથી બનેલો છે. એક તો સમાજ અને વિજ્ઞાન. સમાજમાં જે અલગ અલગ ચેન્જીસ આવતા હોય, ઓકે, અને એવા જે એક વિજ્ઞાન સ્વરૂપે બહાર આવ્યું પદ્ધતિશાસ્ત્ર, એ સામાજિક વિજ્ઞાન એવો સબ્જેક્ટ બને. પરંતુ આ સામાજિક વિજ્ઞાનમાં આમ જોઈએ તો 3 અલગ અલગ આપણે વિભાગ પાડી શકીએ. સૌથી પહેલાં ઇતિહાસ આપણે ભણીએ છીએ, તમને પણ ખ્યાલ છે. પછી આપણે ભૂગોળ આપણે ભણીએ છીએ, અને પછી આપણે એમાં ભણીએ છીએ કે નાગરિક શાસ્ત્ર, એટલે કે આપણે એને કહીએ છીએ બંધારણ. પરંતુ આ જે સામાજિક વિજ્ઞાન છે ધોરણ 6 થી 8 ધોરણમાં જે આવે છે એ થોડુંક બેઝિક લેવલનું છે. તો એમાં આપણે સમજીએ શું આપણે આપ્યું છે કે આપણે ખ્યાલ છે કે આપણી રાષ્ટ્રીય નીતિ 1986, ઓકે, 1986ની જે રાષ્ટ્રીય નીતિ મુજબ સમાજ વિદ્યાના સંકલિત સ્વરૂપ પર ભાર મૂકવામાં આવ્યો, અને એક સામાજિક વિજ્ઞાનનું નવું જ સ્વરૂપ એક ધીમે ધીમે આકાર પામવા લાગ્યું, જે શાલેય શિક્ષણ માટેના રાષ્ટ્રીય અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના સિલેબસમાં આ સામાજિક વિજ્ઞાનમાં સમાવેશ કરવામાં આવ્યો. તો મિત્રો એક્ઝામમાં અહીંથી ક્વેશ્ચન પૂછી શકે કે આ તો બહુ બેઝિક ક્વેશ્ચન છે કે સામાજિક વિજ્ઞાનનો પાઠ્યક્રમ છે, સિલેબસ છે, એમાં કયા કયા સબ્જેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો? તો ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. તો સામાજિક વિજ્ઞાન એટલે શું? શિક્ષણ પંચના અહેવાલ અનુસાર શું કહેવા માંગે છે? તો શિક્ષણ પંચના અહેવાલ અનુસાર મિત્રો વસ્તુ આઈએમપી ટીક કરી નાખજો. શિક્ષણ પંચના અહેવાલ અનુસાર સામાજિક વિજ્ઞાન એટલે કે માનવી અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા, માનવી અને પર્યાવરણ વચ્ચેની જે આંતરક્રિયા થાય છે પરસ્પર, તો એને જ કહેવાય સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાન એટલે કે અધ્યાપનનું લક્ષ્ય એવું હોવું જોઈએ કે જેમાં બાળકોને નૈતિક અને માનસિક ઉર્જા મળે, જે આગળ જતા બાળકોમાં સ્વતંત્ર વિચાર કરવાની તથા સામાજિક બાબતો ઉપર આલોચનાત્મક દ્રષ્ટિકોણ વિકસિત કરી શકે. શું કીધું મિત્રો? આલોચનાત્મક દ્રષ્ટિકોણ એટલે કે જે સાચું હોય એ સાચું જ અને ખોટું હોય ખોટું. આપણને ખબર છે મિત્રો કે જે ઇતિહાસમાં તમને ખબર છે કે સામાજિક સુધારણા થયા, રાજા રામ મોહન રાય, સ્વામી વિવેકાનંદ,
ગુરુ નાનક, તો આ બધા લોકો એવા છે મિત્રો કે જે સામાજિક સુધારા કર્યા. ઇતિહાસમાં એનું નામ છે કારણ કે એને જે અંધશ્રદ્ધા હતી એ અંધશ્રદ્ધાને આપણે એમાંથી મુક્ત કર્યા. તો આ જે સ્વતંત્ર વિચારો છે એ બાળકોમાં પણ વિકસિત થાય, એ જે ખોટું છે એને આલોચનાત્મક દ્રષ્ટિકોણથી જોઈ શકે અને જાણી શકે. તો આ જે આખું વિજ્ઞાન છે એને આપણે શું કહીશું, સામાજિક વિજ્ઞાનનું એક અધ્યાપનનું એક લક્ષ્ય છે એવું કહેવામાં આવ્યું. સામાજિક વિજ્ઞાનના હાર્દ એટલે કે જે મેઇન શું છે સામાજિક વિજ્ઞાનના, એ માનવ સંબંધો છે, સામાજિક આંતરક્રિયાઓ છે, અંદર જે આંતર સંબંધો રહેલા છે. તો આમ માનવ સમાજ અને તેની વિવિધ પ્રથાઓ, રૂઢિઓ, કુટુંબ, જ્ઞાતિ, અન્ય સામાજિક સમૂહ, મંડળો, જાતિઓ અને તેમનો વિકાસ, આર્થિક અને રાજકીય મંડળ વગેરેનો અભ્યાસ સામાજિક વિજ્ઞાનના કાર્યક્ષેત્રમાં કરવામાં આવે છે. તો મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે કે સામાજિક વિજ્ઞાન છે એ ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિ શાસ્ત્રનો સમાવેશ કરવામાં આવે. તો ખરેખર આ બધી જે અલગ અલગ શું છે એક ક્ષેત્રો છે, એ ક્ષેત્રમાં આપણે નવું જાણવું જોઈએ અને જો ખોટું હોય એને આપણે સાચું કરવાનું જોઈએ. જેમ કે તમને ખબર છે કે ઇતિહાસમાં આપણે ભૂતપૂર્વમાં જે ભૂતકાળમાં કોઈ પણ બાળક હોય, બાળકી હોય જન્મે તો આપણે દૂધ પીતી કરી નાખતા, મારી નાખતા. પણ અત્યારે મિત્રો એવું નથી કરતા કારણ કે અંધશ્રદ્ધા હતી. અંધશ્રદ્ધાને આપણે એને દૂર કરી. તો મિત્રો અત્યારે આપણે આ જોઈ શકો છો, અત્યારે સ્ત્રીનું કેટલું બધું માન વધતું જાય છે. તો આ આપણા જે સામાજિક સુધારા છે, વ્યક્તિ છે, એના લીધે આ થયું છે. ઉપરાંત કે માનવ સમૂહો વચ્ચે જે સહકાર, સદભાવ, સ્પર્ધા અને સામાજિક અનુકૂલનની આંતરક્રિયાનો અભ્યાસ પણ આ સામાજિક વિજ્ઞાનમાં રહેલો છે. તો મિત્રો સમજાણું કે સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમની રચનામાં વિશ્વના 4 આધાર સ્તંભો રહેલા છે. મિત્રો મોસ્ટ આઈએમપી એક્ઝામમાં પૂછાય એવો ક્વેશ્ચન કે સામાજિક વિજ્ઞાનમાં કયા 4 સ્તંભો છે. સૌથી પહેલું કર્મનું શિક્ષણ, જ્ઞાનનું શિક્ષણ, ઉત્કૃષ્ટ માનવ બનવાનું શિક્ષણ અને સહ અસ્તિત્વના શિક્ષણને ધ્યાનમાં લેવામાં આવે છે. તો મિત્રો વસ્તુ સમજાવવાનું 4 અગત્યના આધાર સ્તંભો સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમ રચનામાં: કર્મનું શિક્ષણ, જ્ઞાનનું શિક્ષણ અને માણસ છે ને ઉત્કૃષ્ટ બનવાનું શિક્ષણ અને આપણું જે અસ્તિત્વ ટકાવી રાખવું છે એનું પણ શિક્ષણ. એટલા જ માટે આ સામાજિક વિજ્ઞાનમાં 4 અલગ અલગ આપણે આધાર સ્તંભો કહી શકાય. અને આ આધાર સ્તંભો ગુજરાતમાં, ભારતમાં અને વિશ્વના શિક્ષણ દર્શનને કેન્દ્રમાં રાખી 21મી સદીમાં જે નાગરિક છે એ નાગરિકનું આપણે નિર્માણ એવી રીતે કરવાનું છે કે સારામાં સારો ભારત દેશનો નાગરિક એ વિશ્વની સપાટીએ ઉભરી આવે. તો મિત્રો આજ આપણે આ ચેપ્ટરમાં આપણે સમજવાનું છે કે કેવી રીતે આપણે વિદ્યાર્થીને સારામાં સારા નાગરિક બનાવી શકીએ અને એના જે ધ્યેયો છે એ ધ્યેયો આપણે પૂરા પાડી શકીએ. તો આમાં આપણે અલગ અલગ જે અભ્યાસક્રમો છે એમાં આપણે સમજવાનું છે. તો સૌથી પહેલાં જે ડેફિનેશન છે એક્ઝામ માટે પોઈન્ટ ઓફ વ્યૂ આઈએમપી કે સામાજિક વિજ્ઞાનની સંકલ્પના તમારા શબ્દો વર્ણવો. તો સામાજિક વિજ્ઞાન એટલે આગળ તો આપણે ગણી દીધું, પણ જો વર્તમાન સમયમાં માનવ જીવનમાં તમામ ક્ષેત્રો વિજ્ઞાન તો જોડાયેલો જ છે. જો વિજ્ઞાન કેમ વિજ્ઞાન બધી જગ્યાએ છે? કારણ કે વિજ્ઞાન એટલે કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ ઘટના, કાર્ય, ફેરફાર, કાર્યકારણ, સંબંધ, વસ્તુ કે સામગ્રીના ઉપયોગ અનુસંધાને તેનો સૈદ્ધાંતિક રૂપે અભ્યાસ કરવો તે છે વિજ્ઞાન. આપણને ખબર છે ધીમે ધીમે નવું ઇન્વેન્શન થતું જાય છે. તો આપણી ખબર છે કોરોના વાયરસ અત્યારે તમે જુઓ છો આખા વિશ્વમાં કોરોના વાયરસ છે અને આખું વિશ્વ આ કોરોનાને દૂર કરવા માટે, એને હરાવવા માટે રસી શોધે છે. તો રસી શોધવી એક વિજ્ઞાન છે ભાઈ, સમજે મિત્રો? તો આ અલગ અલગ આપણે સામગ્રીનો ઉપયોગ કરી અનુસંધાન સૈદ્ધાંતિક રીતે અભ્યાસ કરવો એટલે કે વિજ્ઞાન. અને એના કારણે જે સામાજિક ક્ષેત્રમાં જે ફેરફાર કરવો એટલે આપણે શું કહીશું? સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાન એટલે કે સામાજિક વિજ્ઞાન વિષયનો સંબંધ પ્રજાના સામાજિક જીવન અને પ્રાકૃતિક પર્યાવરણની આંતરક્રિયા સાથે જ છે. મિત્રો મેં તમને આગળ ડેફિનેશન કીધી એ જ પ્રમાણે ફરીથી કીધું. તો અલગ અલગ સામાજિક વિજ્ઞાન એટલે કે સમાજમાં જીવવાની કળા, પ્રવર્તમાન પડકારોને ઝીલી પ્રકૃતિ સાથે સમતોલન સાધી માનવીય સાંસ્કૃતિક સિદ્ધિ અને ઇતિહાસ દર્શાવતું શાસ્ત્ર છે સામાજિક વિજ્ઞાન. માનવ સમાજમાં વિવિધ સંસ્થાઓની કાર્યપ્રણાલીથી માનવ સમાજનો વિકાસ અને પરિવર્તનને સમજાવતો વિષય એટલે સામાજિક વિજ્ઞાન. તો મિત્રો આ અલગ અલગ રીતે સામાજિક વિજ્ઞાનની ડેફિનેશન આપવામાં આવી છે. અને લાસ્ટ અને છેલ્લી ભાષામાં હું કહીશ કે સામાજિક વિજ્ઞાન એટલે કે ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રનું એકીકરણ એટલે સામાજિક વિજ્ઞાન. મિત્રો તો ડેફિનેશન તમને આ 4 થી 5 ડેફિનેશન તમે સમજી, તમે જાણી. હવે આપણે સમજીએ કે સામાજિક વિજ્ઞાનનું સ્વરૂપ અને ક્ષેત્ર. તો મિત્રો આ પણ 3 માર્કના ક્વેશ્ચન પૂછે કે સામાજિક વિજ્ઞાનનું સ્વરૂપ શું છે અને ક્ષેત્ર કઈ કઈ જગ્યાએ છે.
તો સામાજિક વિજ્ઞાન એક જે બાળકો છે એના સર્વાંગી વિકાસ અને જીવનના ઘડતર માટે અગત્યનો વિષય છે. કારણ કે એમાં આપણે છે એક સબ્જેક્ટ, પરંતુ એમાં ઘણા બધા સબ્જેક્ટ ભણવામાં આવશે, જેમ કે ઇતિહાસ છે, ભૂગોળ છે, રાજનીતિશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે. તો છે સબ્જેક્ટ પણ અલગ અલગ ક્ષેત્રો છે, જેથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને જીવનનો ઘડતર પણ થઈ શકે. અને આના લીધે સમાજનો વ્યક્તિ સાથેનો સંબંધ, વ્યક્તિનો સમાજ સાથેનો સંબંધ એ પણ સમજી શકે, અને જે થકી ભારતીય સાંસ્કૃતિક વારસો છે એને સમજવાનો પ્રયત્ન કરે. આમ સામાજિક વિજ્ઞાનનો જે દ્રષ્ટિકોણ છે એ કેવો છે? વિશાળ. આટલા જ માટે મિત્રો આ સામાજિક વિજ્ઞાનનો મુખ્ય ધ્યેય એટલો જ છે કે બાળક છે એ આસપાસના વાતાવરણ સાથેના સંબંધમાં પોતાની જે પ્રવૃત્તિ છે એને સમજવાનું કૌશલ્ય કેળવે, અને વ્યક્તિ સાથેના જે સંબંધો છે અને વ્યક્તિ સમાજ સાથેના જે સંબંધ છે એ સમજે અને વિકસાવે. તો એ જે સામાજિક વિજ્ઞાનનો મુખ્ય હેતુ. એટલા માટે આપણે સામાજિક વિજ્ઞાન એ આપણા સિલેબસમાં અને તમે અધ્યતાઓ એટલે કે સ્ટુડન્ટને ભણાવી રહ્યા છો. સામાજિક વિજ્ઞાન એ મેં તમને કીધું એ પ્રમાણે વિષયનું સંકલિત, એકીકૃત અને સુગ્રથિત સ્વરૂપ છે, અને એ આપણે ધોરણ 6 થી 8માં અલગ અલગ ચેપ્ટર થ્રુ આપણે ભણાવવામાં આવે છે. તો મિત્રો એ ધોરણ 6, 7 અને 8મું એનિમેશનવાળા વિડીયો, નાના છોકરાને સમજાય એવા વિડીયો એ આપણે મેં તમને સમજાવેલા છે. તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. હવે આપણે સમજીએ કે બાળકના જે સામાજિક સંદર્ભો અને સામાજિક વાસ્તવિકતામાં સામાજિક વિજ્ઞાનની ભૂમિકા શું, એટલે કે એવું કહેવામાં આવ્યું કે ભાઈ સામાજિક વિજ્ઞાનની શું ભૂમિકા છે કોને બાળકને સમજાવવા માટે. તો મિત્રો આપણે ખબર છે કે આખા જે પેરેગ્રાફમાં એટલું સમજવામાં આવ્યું છે કે બાળકને તમે જેવું શીખડાવો એવું શીખતો હોય છે. સાચી વાત ને મિત્રો? તો એ બાળકને નાનપણથી જ એને આવી ભાષાઓ શીખવામાં આવે, એને અંધશ્રદ્ધાઓથી મુક્ત કરવામાં આવે, તો એ અલગ અલગ જે ક્ષેત્રો છે એના વિષયોને સાંકળીને સમાજના સંદર્ભો અને વાસ્તવિકતાનો અભ્યાસ કરી શકે, જેથી એને ખબર પડે કે ખરેખર આ વસ્તુ છે, નહીં કે આ. તો મિત્રો એને જે ભવિષ્યમાં જે આવનારી સમસ્યાઓ છે એ સમસ્યાનો સારી રીતે એ સમાધાન કરી શકે, અને સારામાં સારો તે એ ભારત દેશનો નાગરિક બની શકે. તો મિત્રો એટલા માટે આ સામાજિક વિજ્ઞાન છે એ કોઈ પણ બાળકના વિકસાવમાં એક અગત્યની ભૂમિકા ભજવેલી છે. હવે બાળકના સામાજિક સંદર્ભો એટલે ક્યાં? આપને ખબર છે કે કોઈ પણ બાળક જન્મે એટલે સૌથી પહેલાં તો એના સામાજિક સંદર્ભો માતા પિતા થઈ જાય, પછી કુટુંબ અને પછી પાડોશી, તો પછી સમવયસ્કો, પછી જે સ્ટાન્ડર્ડમાં ભણતો હોય એના ફ્રેન્ડ્સ શાળા કોલેજમાં, પછી સ્થાનિક પ્રાદેશિકતા, જે વિસ્તારમાં રહેતો હોય, જે જિલ્લામાં રહેતો હોય, જે રાજ્યમાં રહેતો હોય તો એની સાંસ્કૃતિક પરંપરાઓ. જેમ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતમાં રહેતા હોય અને એને ગરબા ન આવડે એવું પોસિબલ છે ના, ગરબા આવડતા જ હોય. તો આ વસ્તુ સાંસ્કૃતિક પરંપરાઓને સંકળાયેલી છે. પછી માળખાકીય વ્યવસ્થાઓ, જીવન નિર્વાહના સ્ત્રોતો, ઐતિહાસિક અને ભૌગોલિક સ્ત્રોતો, આ બધી વસ્તુ એ બાળકના સામાજિક સંદર્ભોમાં આપણે ગણી શકીએ. તો આમાં પણ 2 માર્કનો ક્વેશ્ચન પૂછી શકે કે બાળકના સામાજિક સંદર્ભો ક્યાં ક્યાં છે, તો તમે આ 6 થી 7 લખી શકો. ઓકે મિત્રો, ચલો હવે આપણે સમજીએ કે સામાજિક વિજ્ઞાનની જે ભૂમિકા સામાજિક વાસ્તવિકતા સમજવી હોય તો શું છે. તો મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે કે કોઈ પણ વસ્તુ સામાજિક વાસ્તવિકતા સમજવી હોય તો એને બંને પરિસ્થિતિ આપણે અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. જેમ કે આપણને ખબર છે કે આપણો ભારત દેશમાં એક બાજુ જોવો તો એટલા બધો અમીર છે અને એક બાજુ તો એટલો બધો ગરીબ છે. તો મિત્રો એક અમીર અને ગરીબી એ બે વચ્ચે શું છે? વચ્ચે તે ખાઈ વધતી જ જાય. પણ જે મિડલ વર્ગનો જે લોકો છે, મિડલ વર્ગના તમે અને મારી જેવા, એ લોકો શું પીસાતા જાય છે. જેમ કે તે કોરોના વાયરસ છે, તો કોરોના વાયરસમાં જે લોકો ગરીબ છે, નથી જે 2 ટાઈમનું જમવાનું મળતું, તો એ વિચારે શું? જે અમીર લોકો છે તો એને તો કંઈ પ્રોબ્લેમ આવતો નથી ભાઈ, કેમ કે એ તો એને પૈસા છે, ગમે એ વસ્તુ કરી શકે. પણ જે મિડલ વર્ગ છે એને પણ પ્રોબ્લેમ થાય છે. તો આ જે વસ્તુ બંને પરિસ્થિતિ છે એનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. અને એક ગરીબીને કારણે થયેલી સમસ્યા છે, પછી સમાજમાં સ્ત્રીનું સ્થાન કેવું છે, તો એ પણ આપણે સામાજિક વિજ્ઞાનમાં આપણે સમજવું જોઈએ. સમાજમાં વધતા જતા વૃદ્ધાશ્રમો, બાળ સુરક્ષા ગૃહો, નારી સુરક્ષા ગૃહોનું પ્રમાણ તમે જોઈ શકો છો. અત્યારે કોઈ પણ જે માતા પિતા હોય એને તમે વૃદ્ધાશ્રમમાં નાખી દે છે. કોઈ પણ બાળક છે અને બાળકને તમે તરછોડી દો છો, જન્મ્યાને ડાયરેક્ટ તમે એને બાળ સુરક્ષા ગૃહમાં મૂકી દો છો. એ શું આપણા સમાજમાં એવું હોય? ના હોય ભાઈ, આવું નથી થયું. પરંતુ આવું આપણા સમાજમાં તમે ઘણી વખત તમે જોતા હોય છો. સમાજમાં પુત્ર જન્મને વધુ મહત્વ. યસ મિત્રો, મેં તમને કીધું એ પ્રમાણે કે પહેલાંથી જ આવું હાલ્યું આવે છે કે ભાઈ પુત્ર જન્મ થયો પેંડા ખવડાવો, પરંતુ જે પુત્રી જન્મે તો, બાળકી જન્મે તો એમ કે આ ક્યાં આવી ભાઈ. ના મિત્રો, આપણે ખબર છે
સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા, તમને ખબર છે ને મિત્રો, કેવા કેવા ત્યારે મહાન એવી વ્યક્તિ થઈ ગઈ છે, આપણા ભારત દેશને આગળ આવે છે. એ જ નારી, એટલે જ માટે નારીઓને, સ્ત્રીઓને તમારે માન સન્માન આપવું જોઈએ. ઓકે મિત્રો, તો સ્ત્રી સશક્તિકરણ, યસ મિત્રો. ભૌગોલિક પરિબળો, ધાર્મિક, સામાજિક માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ એમાંથી મુક્ત થવું જોઈએ. આ બધી સામાજિક વાસ્તવિકતા છે મિત્રો, ખોટું નથી કહેતો. તો આ બધી વાસ્તવિકતા એને સમજી એને કામ કરવાની યોગ્ય દિશાઓ આપણે સમજી શકાય. અને માનવ સ્વભાવમાં જે આ જોવા મળતી જે પડકારરૂપ બાબતો છે એનો અભ્યાસ કરી સારામાં સારા આદર્શ નાગરિકનું નિર્માણ કરવા માટે યોગ્ય દિશામાં આપણે કાર્ય કરી શકાય. તો મિત્રો સમજાણું, આટલા માટે સમાજમાં, કોઈ પણ સમાજમાં એટલા માટે સામાજિક વિજ્ઞાનની અગત્યની ભૂમિકા છે. ટૂંકમાં આપણે કહું કે સામાજિક વિજ્ઞાન છે એ શું કરી શકે? સામાજિક ગુણોનો વિકાસ, માનસિક શક્તિનો વિકાસ, વ્યવહારિક સમસ્યાની સમજ, નાગરિક તરીકેની જવાબદારી, સમાજ, પર્યાવરણ અનુકૂળ વ્યક્તિગત ઘડતરની સમજ, આ બધું એ સામાજિક વિજ્ઞાનમાં એ કોઈ પણ વ્યક્તિમાં વિકાસ કરી શકે. તો મિત્રો આવી રીતે હું તમને સમજાવી શકું. હવે આપણે આગળ સમજીએ કે હવે બીજું કઈ કઈ બાબતો કે ઇતિહાસના સ્વરૂપે આપણે શું સમજવું જોઈએ. તો મિત્રો ચાલો હવે સમજીએ કે ઇતિહાસના સ્વરૂપે કેવો દ્રષ્ટિકોણ, શું છે સામાજિક વિજ્ઞાન, તો એ આપણે સમજીએ. તો સામાજિક વિજ્ઞાનના માળખાકીય સ્વરૂપમાં મેં તમને કીધું એ પ્રમાણે ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર, ઇતિહાસ, અર્થશાસ્ત્ર એનો આપણે સમાવેશ કરવામાં આવે છે. તો અર્થાત કે ઇતિહાસ એક પ્રાચીન સંસ્કૃતિ અને વિવિધતાઓનો તથા સાંસ્કૃતિક પરંપરાઓ દ્વારા સામાજિક અને નૈતિક મૂલ્યોનું પ્રસ્થાપન થાય તે માટે સ્વ અધ્યયન પ્રવૃત્તિઓ, સ્વઅનુભવો, મુલાકાતો વગેરેનો ઇતિહાસ શિક્ષણમાં કરવામાં આવે છે મિત્રો. અને આ થકી જ આપણે કોઈ પણ ભારતીય સાંસ્કૃતિક આપણો જે સાંસ્કૃતિક વારસો છે એને આપણે જીવનમાં સમજી શકીએ છીએ અને એને આપણે એપ્લાય કરી શકીએ અને પરિણામે આપણે આદર્શ નાગરિકનું નિર્માણ કરી શકીએ. અલ્ટિમેટલી આપણો જે એક શિક્ષક તરીકે આપણો શું ધ્યેય હોવો જોઈએ કે આદર્શ નાગરિકનું નિર્માણ કરવું, સારામાં સારા નાગરિકોનું નિર્માણ કરવું. તો એ આપણે સામાજિક વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનના ઇતિહાસ, ભૂગોળ, જે નાગરિક શાસ્ત્ર, અર્થશાસ્ત્ર એ આપણે સમજાવવાથી કરી શકાય. વળી જ્યારે 1986માં જે આપણે શિક્ષણ નીતિ આવી એ શિક્ષણ નીતિમાં પણ NCF, બરોબર, NCFનું ફૂલ ફોર્મ શું થાય મિત્રો? NCF ખબર છે? નો ખબર નથી? ખબર છે કે નથી ખબર? મિત્રો કમેન્ટ બોક્સ તમે લખજો, ગોતીને કહેજો મિત્રો. NCFનું ફૂલ ફોર્મ આપણે આગળ કરેલું છે. પછી NCFTE પણ એનું પણ મને ફૂલ ફોર્મ કહેજો. રાઇટ ટુ એજ્યુકેશન, RTI તો ખબર જ છે. ભાર વિનાનું ભણતર અને જસ્ટિસ વર્મા સમિતિ, આ ભલામણોના આધાર પર જે નવીન અભ્યાસક્રમ રચાણો અને એ વસ્તુ છે સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી પોતાના કુટુંબ, ગામ, તાલુકો, જિલ્લો કે દેશ કે ખંડ અને વિશ્વના ભાતીગળ સંસ્કૃતિનો પરિચય કરાવી અખંડ ભારતના સંવર્ધક નાગરિક તરીકે પોતાની જાતને ઘડી શકે તથા માતા પિતાનું એક નામ રોશન કરી શકે અને ઉત્કૃષ્ટ સમજ પ્રાપ્ત કરી શકે. અને એ આપણે આ વિષયનું એક શું છે મેઇન અગત્યનું કામ છે. તો મિત્રો એ વસ્તુ અહીં સમજાવવા માગે છે, બીજું આમાં કંઈ ખ્યાલ છે નહીં. આગળ સમજીએ કે ઇતિહાસની શું ભૂમિકા છે. કે ઇતિહાસ છે એ ઇતિહાસ શું છે કે ભાઈ ઇતિહાસ એક સામાજિક વિજ્ઞાનનો અગત્યનો ભાગ છે જે પ્રત્યેક વિજ્ઞાનને તેના સિદ્ધાંતો, સત્યો, તારણો કે હકીકતોને તારવવા માટે રજૂ કરવા માટે કોઈ એક ચોક્કસ પદ્ધતિ છે. આપણને ખબર છે કે આ પદ્ધતિ માટે ઇતિહાસકારે શું કરે? પસાર થવું પડે. હું એમ કહું કે ભાઈ લોથલ છે, પ્રાચીન સંસ્કૃતિમાં આવું હતું, તો મારે પહેલાં પ્રૂફ કરવું પડે ભાઈ શું કામ હતું, કેવું હતું. તો એને ઇતિહાસ કરે આ બધા તથ્યો માટે, સત્યોમાંથી પસાર થવું પડે, કોઈ આમને માની લે નહીં. અને આ માટે વાસ્તવિકતા અને ચોકસાઈ એ ઇતિહાસકારના ઇતિહાસ લેખનના મહત્વના આધાર સ્તંભો છે. મિત્રો અહીંથી પાછો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ઇતિહાસકારના ઇતિહાસ લેખનના મહત્વના બે આધાર સ્તંભો ક્યાં? સૌથી પહેલું વાસ્તવિકતા અને ચોકસાઈ. શુદ્ધ ઇતિહાસ લેખન માટે દસ્તાવેજ તથા સચ્ચાઈ આવશ્યક છે. દસ્તાવેજ નહીં તો ઇતિહાસ નહીં. વાંચી વાત છે ભાઈ, દસ્તાવેજ તો હોવો જ જોઈએ તો જ આપણે એને ઇતિહાસ નક્કી કરી શકીએ, નતર કરી શકીએ નહીં. એટલા જ માટે નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી. નિલહુલ રાંકે, સર જદુનાથ સરકાર, રમેશચંદ્ર દત્ત, RC મજબૂદાર, આ બધા લોકો છે મહાન એવા ઇતિહાસકારો કે જે ખૂબ જ શુદ્ધતાની ચોકસાઈ રીતે દસ્તાવેજોનો ઉપયોગ કર્યો છે. અને આના આધારે એક સ્ત્રોતો છે એની આધારભૂતતા પરખવાની શક્તિ કેવી હોવી જોઈએ એ તમને અહીં સમજવાનો ટ્રાય કર્યો. તો ઇતિહાસકારની ઇતિહાસમાં શું ભૂમિકા હોવી જોઈએ? તો અહીંયા સૌથી પહેલાં શું હોવું જોઈએ કે સ્ત્રોતો છે
એની આધારભૂતા પારખવાની શક્તિ છે કે નહીં કોઈ ઇતિહાસકારની? તો એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ઇતિહાસકારની ઇતિહાસ સમજવા માટે કઈ કઈ ભૂમિકા. સૌથી પહેલું મેં તમને કીધું એ પ્રમાણે કે ઇતિહાસકારમાં સાધનોની આધારભૂતતા પરખવાની શક્તિ હોવી જોઈએ. કારણ કે આપણને ખબર છે કે પ્રાચીન અને મધ્યકાલીન યુગમાં કેટલા સાધનોમાં સમય સ્થળ કતરનું નામ તો હોય જ નહીં. તો આપણે નક્કી એવું માની લેવાનું કે આ લગભગ સિદ્ધરાજ જયસિંહના સમયમાં થયેલું, આપણે એમ માની લેવું કે અશોકના સમયમાં થયું. પણ આ બધી વસ્તુ જો તમે એ સ્ત્રોતો જાણી શકતા હોય, એને વાંચી શકતા હોય, અનુભવના આધારે તમે આ વસ્તુ કહી શકો, કહી શકો નહીં. ઓકે, આમ આધારભૂતતાથી જ ઇતિહાસના કેટલાક જે શંકાશીલ દસ્તાવેજો છે એને આપણે વિશ્વાસપાત્ર આપણે બનાવી શકીએ. પછી સ્ત્રોત છે એની વિશ્વસનીયતા અને નિશ્ચિત કરવાની શક્તિ. યસ, શું કીધું કે ઇતિહાસકારમાં માહિતી સ્ત્રોતની વિશ્વસનીયતા નક્કી કરવાની શક્તિ તો હોવી જ જોઈએ. તેણે તમામ પ્રકારના પૂર્વગ્રહોમાંથી મુક્ત રહેવું જોઈએ. પૂર્વગ્રહ એટલે કે જે ભૂતકાળ છે એમાંથી મુક્ત, અત્યારે શું સિનારીઓ છે, સાથે સાથે ભૂતકાળમાં શું થઈ ગયું, એ બંનેનું સાંકળતા સાથે એને સમજાવવું જોઈએ. સત્ય કહેવાની તૈયારી હોવી જોઈએ અને હિંમત તો ઇતિહાસકારે દાખવવા જ જોઈએ. તો જ એ ઇતિહાસકારનો મોટા ગુણ કહી શકાય, નહીં કહી શકાય નહીં. બીજું, હકીકતોનું પરલક્ષીપણાથી અવલોકન. યસ, ઇતિહાસકારોમાં ગમે તે રાષ્ટ્ર, ધર્મ, જાતિ કે પ્રદેશનો હોય, પરંતુ એનાથી પર થઈને તટસ્થપણે ઇતિહાસનું આલેખન કરવું જોઈએ. એટલા માટે કેવું કે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે ઈસાઈ હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિ હોય, કોઈ પણ પ્રદેશનો વ્યક્તિ હોય કે ઇતિહાસ હોય, એને એવા તટસ્થપણે કહેવું જોઈએ કે ભાઈ આ વ્યક્તિ આ વસ્તુ આવી હતી, નહીં ખોટું નહીં સાચું. એટલે કે જે છે એ જ સત્ય હકીકત કહેવાની. તો એ જે હિંમત હોવી જોઈએ, હકીકત હોવી જોઈએ, એનું અવલોકન કરવાની જે છે શક્તિ એ ઇતિહાસકારમાં હોવી જોઈએ, જેથી ઇતિહાસ છે એ શુદ્ધ ઇતિહાસ લખાય. પોતાની ધાર્મિક માન્યતા કે રાષ્ટ્ર ભાવનાને આઘાત લાગે તેવી હકીકતો પણ જો પુરાવામાંથી પ્રાપ્ત થાય તો પણ એને એની પરવા કર્યા વગર સાચી હકીકત જણાવવી જોઈએ. આમ ઇતિહાસકારે છે એ આ બધી જે વસ્તુ છે જે આત્મલક્ષી, પોતાનો જો હોય, પોતાના ધર્મ અંતર્ગત હોય તો એને ખોટું હોય તો પણ એને સાચું કહેવાની હિંમત હોવી જોઈએ. પછી સત્ય કહેવાની તત્પરતા અને અનિવાર્યતા. તો મેં તમને કીધું એ જ પ્રમાણે કે ઘણી વખત ઇતિહાસકાર છે એ સત્ય કહેવા સમર્થ હોય, પરંતુ તે સત્ય કહેવા નાખુશ હોય. અને જો સત્ય કહે તો એને ઘણી વખત એવું પણ થાય કે એના જે જીવન છે એ જીવનને જોખમ પણ હોઈ શકે, એટલે પણ ન કહેતો હોય, પણ એને એ બીકથી એને કંઈ ડરવાની જરૂર નથી. તો જ ઇતિહાસકાર એ કહી શકાય, ન તો કહી શકાય નહીં. વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને ભવિષ્યનો ખ્યાલ. યસ, નિષ્ણાંત છે ઇતિહાસકાર પાસે વૈજ્ઞાનિક દ્રષ્ટિ તો હોવી જ જોઈએ. કેમ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ? કારણ કે જે ભૂતકાળમાં થઈ ગયું અને અત્યારનો દૃષ્ટિકોણ, બે વસ્તુ સાંકળતા એને આવડવી જોઈએ અને સાચી હકીકતો શોધી કાઢી વર્તમાન સમક્ષ એને રજૂ કરવી જોઈએ. દોષોમાંથી મુક્તિ અને વિષય પ્રત્યેની જાગૃતિ. ઇતિહાસકાર છે એ દોષમુક્ત રહી પોતાના લખાણમાં શક્ય તેટલી હદે મૂળ સ્ત્રોત રાખવાના, ખોટા નહીં, અને દસ્તાવેજોનો જે એ ઉપયોગ કરવો. મિત્રો, સારામાં સારું લખવું, સારામાં સારું જે શુદ્ધ છે, સત્ય છે, હકીકત છે, એ જ ઇતિહાસકારે આપણે આપવું, જેથી એ સમજી શકે. હવે આપણે સમજીએ કે ઇતિહાસના આલેખનમાં વિવિધ સ્ત્રોતો અને પુરાવો કોનો સમાવેશ થાય. તો મિત્રો, આ જ વસ્તુ ધોરણ 6નું પહેલું જ ચેપ્ટર છે, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. તો મિત્રો, એમાંથી પણ જાણી શકો. અને અહીંથી હું તમને તો કહું જ છું ને, એમાં મેન્ડીપમાં સમજાવ્યું છે અને એમાં એનિમેશન થ્રુ સમજાવ્યું છે. તો મજા આવશે મિત્રો જોવાની. ઇતિહાસકારે ઇતિહાસ શિક્ષણને અસરકારક બનાવવા માટે વિવિધ સ્ત્રોતો જેવા કે દસ્તાવેજો, લખાણો, ડાયરીઓ, ઐતિહાસિક પાળિયા, જે લોકો વીરગતિ પામે, બરોબર, લડતા યુદ્ધમાં, ત્યારે એના પાળિયા બનાવવામાં આવે છે, એ ઐતિહાસિક પાળિયા કહેવાય. શિલાલેખ, અશોકનો શિલાલેખ, સ્થાપત્યો, સંગ્રહાલયો, અવશેષો, તામ્રપત્રો વગેરેનો ઉપયોગ કરવો એ અલગ અલગ પ્રકારના ઇતિહાસના સ્ત્રોતો છે. પછી ચિત્રો, ફોટોગ્રાફ, એના દ્વારા પણ વર્ગખંડમાં આપણે રાખી શકીએ અને બાળકોને આપણે આપી શકીએ, જેથી એને ખ્યાલ આવે કે આ અશોકનો શિલાલેખ છે, આ ચંદ્રગુપ્ત મૌર્યનો ફોટો છે. હવે એ વ્યક્તિ નાનો બાળક છે, બાળકને 6ઠું 7મું ભણતો હોય, એને ખ્યાલ જ નથી કે પાણીપતનું પહેલું યુદ્ધમાં કોની વચ્ચે થયું. જો તમે મિત્રો ક્લાસરૂમમાં, વર્ગખંડમાં આવું ચિત્ર તમે મૂકો અને તમને સમજાવો તો એને વધારે સમજાય ને. એટલા માટે આ ઇતિહાસના આલેખનમાં વિવિધ સ્ત્રોતો અને પુરાવાનો સમાવેશ કરવાથી એક કોઈ પણ બાળક છે, અધ્યતા છે, એને સારામાં સારે સમજી શકાય.
દાખલા તરીકે જૂના સમયના સિક્કાને આધારે જે તે સમયના ચલણનો ખ્યાલ મેળવી શકાય. જેમ કે આપણે ખબર છે કે 20-25 વર્ષ પહેલાં પાંચિયું, દસિયું આ બધું હતું, બરાબર. પણ અત્યારે છે, અત્યારે ક્યાં યુઝ નથી. આઠાના ક્યાં યુઝ કરો છો? કયો બોલો, તમારી પાસે આઠાના નહીં હોય, કારણ કે 20-25 વર્ષ પહેલાં હતું, પણ અત્યારે ક્યાંય છે નહીં. તો મિત્રો આવું તમને સમજણ આપવી જોઈએ. પછી છે રાજનીતિ શાસ્ત્રમાં પુનરુત્થાન આયામો. શું કીધું કે રાજનીતિ શાસ્ત્ર એટલે કે રાજનીતિ શાસ્ત્ર એટલે શું મિત્રો? રાજનીતિ શાસ્ત્ર એટલે કે ઇંગ્લિશમાં કહેવાય પોલિટિક્સ. અને આપણે ઘણા લોકો જે ગવર્મેન્ટ પ્રિપેરેશન કરતા હશે એને તો ખ્યાલ જ હશે, બંધારણ. યસ, આપણો ભારત દેશ લોકશાહી ધરાવતો દેશ છે. લોકો વડે, લોકો દ્વારા, લોકો માટે ચાલતું શાસન એટલે કે લોકશાહી. તો હાલમાં જે લોકશાહી પદ્ધતિને અનુરૂપ આદર્શ નાગરિક તૈયાર કરવાની કેળવણી એ રાજનીતિ શાસ્ત્રમાં આપી શકાય. આ રાજનીતિ શાસ્ત્રમાં બિનસાંપ્રદાયિકતા, બધા ધર્મ પાળવાની સ્વતંત્રતા, નાગરિકના મૂળભૂત અધિકારો, હકો, ફરજો અને સમાનતાના ધોરણે ન્યાય અને ગ્રાહક સુરક્ષા જેવી બાબતોનો આપણે સમાવેશ કરી શકાય. તો રાજનીતિ શાસ્ત્રમાં એટલી બાબતોનો આપણે સમાવેશ કરી શકાય છે. સાથે સાથે નાગરિકોનું જે આર્થિક વ્યવહારો અનુસંધાને તેના ન્યાયપૂર્ણ રીતે એનું કોઈ જગ્યાએ શોષણ ન થવું જોઈએ, એને ખબર હોવી જોઈએ. પ્રત્યેક નાગરિકને સમાનતાનો હક મળવો જોઈએ, બધી ફરજ એને પાલન કરવાની હોવી જોઈએ. પછી આપણે ખબર છે કે ભાઈ જે કોઈ પ્રાણી છે અથવા ઐતિહાસિક સ્મારક છે એને આપણે નુકસાન ન પહોંચાડવું જોઈએ, તો એ આપણી ફરજ કહેવાય. તો એ આપણે કોઈ પણ બાળકને સમજાવવું જોઈએ. તો એ બધી વસ્તુ આપણે નાગરિક શાસ્ત્રમાં આપણે સમજાવવું જોઈએ. અને આમ પોતાના હકો અને ફરજો અંગેનું જ્ઞાન મેળવી પોતાના જીવન વ્યવહારમાં ઉપયોગ થાય એ બાબત શીખવવાની છે. અને એ બાબત આપણે કેવા શીખવશું? રાજનીતિ શાસ્ત્રમાં. એટલા માટે બાળકો પણ રાજનીતિ શાસ્ત્રમાં રસ લેતા થાય એટલા માટે આ બધું તમારે સમજાવવું જોઈએ. ભૂગોળ શિક્ષણના વિવિધ અભિગમો એટલે કે ભૂગોળ સબ્જેક્ટ છે એ શિક્ષણમાં કેમ આવ્યું અને એ આપણે વિદ્યાર્થીને શીખવાથી શું ફાયદો થાય? તો આપણને ખબર છે ભૂગોળ, ભૂ પ્લસ ગોળ, ભૂ એટલે જમીન. ઓકે, તો જમીન માટેનું જે વિજ્ઞાન એટલે ભૂગોળ આપણે કહી શકીએ, જે ભૌગોલિક બાબતો પર આધારિત છે. ભૌગોલિક બાબતો એટલે એમાં કોનો સમાવેશ થાય? નદી, પર્વતો, પહાડો, જ્વાળામુખી, આ બધી વસ્તુ ભૌગોલિક બાબતોમાં સમાવેશ થાય. અને એને આપણે સૌથી પહેલાં સ્થાનિક ભૂગોળનો ખ્યાલ કરાવવો જોઈએ, ગામનો નકશો બતાડી સમજાવવો જોઈએ, શાળાનો નકશો તૈયાર કરી સમજાવવો જોઈએ. તો આ બધી બાબતે એને સમજાવવું જોઈએ, તો એને ખબર પડે કે આપણે ક્યાં રહીએ છીએ, ક્યાં ખંડમાં રહીએ છીએ. એ બધી વસ્તુ ભૂગોળમાં આપણે સમજાવી શકાય. તો ફ્રેન્ડ્સ, હવે આપણે સમજીએ સામાજિક વિજ્ઞાન શિક્ષણના વિવિધ અભિગમો. ક્યાં અભિગમો છે ચાલો સમજીએ. સૌથી પહેલાં ડિક્શનરી ઓફ એજ્યુકેશનમાં સીવી ગુડે અભ્યાસક્રમ રચના માટેની અથવા અધ્યયન પરિસ્થિતિના આધારે પ્રકરણ આધારિત 12 રીતો આપેલી છે. તો મિત્રો એક્ઝામમાં પૂછે છે કે સામાજિક વિજ્ઞાન જે શિક્ષણ માટે જે કેટલી રીતો આપેલી છે? તો 12 રીતો કોને આપી છે? સીવી ગુડે ડિક્શનરી ઓફ એજ્યુકેશનમાં 4 રીતો આપી છે, જે અહીંયા આપણે સમજવાની છે. તો નામ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ કોને આપી, કેટલી રીતો આપી એ મેં તમને કીધી, એટલું યાદ રાખો તો ઇનફ છે. સૌથી પહેલાં મિત્રો તમે નામ આપો, સમજાવો કે પ્રવૃત્તિલક્ષી અભ્યાસક્રમ પહેલાં તો, પછી વિષયલક્ષી અભ્યાસક્રમ, આયોજિત અભ્યાસક્રમ, સાંપ્રત પ્રવાહલક્ષી. સાંપ્રત એટલે કરંટ અફેર, હાલમાં શું ચાલે છે. વિશાળ ક્ષેત્રલક્ષી અભ્યાસક્રમ, બાળ કેન્દ્રીય અભ્યાસક્રમ, સમાજલક્ષી અભ્યાસક્રમ, હાર્દરૂપ તત્વલક્ષી. હાર્દરૂપ એટલે કે એ કેવા શું માગે એનું ડાયરેક્ટ હાર્દ લઈ લેવાનું, એનું મેઇન કન્સેપ્ટ લઈ લેવાનું એ વસ્તુ. જેમ કે હું તમને સમજાવું છું તો ઓલ ઓવર તમને કહી દઉં કે આ શું કહેવા માગે છે, અરે તમે સમજી જાઓ એમ. પછી અનુભવલક્ષી અભ્યાસક્રમ, સહસંબંધલક્ષી અભ્યાસક્રમ, સંકલિત એટલે કે એકીકૃત અભ્યાસક્રમ અને વિદ્યાર્થી અને શિક્ષક કેન્દ્રીય અભ્યાસક્રમ. આમ 12 રીતે અલગ અલગ રીતે આ એક સમજાવવાની ટ્રાય કરી છે. કોણે સમજાવવાની ટ્રાય કરી છે? તો ભાઈ સીવી ગુડે આવી રીતે અભ્યાસક્રમની રચના આપણે કરી શકીએ. એમાં સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમની ગોઠવણી અને જરૂરિયાત શું કામ કરી? તો એ પણ અહીં સમજાવવામાં આવ્યું છે. કારણ કે અભ્યાસક્રમની ગોઠવણી એવી રીતે હોવી જોઈએ જે ક્રમિક રીતે શીખવાની પ્રક્રિયામાં માર્ગદર્શક રૂપ બની શકે. જેમ કે હું તમને મિત્રો ડાયરેક્ટ હું તમને ગમે એ સબ્જેક્ટ ઉઠાવીને ભણાવવા માંડું તો એ તમને સમજાવવું નથી. તો તમે એમ કહો સાહેબ મને આમ નહીં, પહેલો સબ્જેક્ટ તો સ્ટાર્ટ કરો, બીજો સબ્જેક્ટ તો સ્ટાર્ટ કરો. સાચી વાત ને મિત્રો? એટલા જ માટે આપણે
1 1 બ 2 2 બ જે વ્યવસ્થિત રીતે જે સબ્જેક્ટ હાલતો એ પ્રમાણે તમને સમજાવું તો તમને સમજાય. એવી જ રીતે બાળકોને પણ તમને ધોરણ 6માં તમને કહી દો કે પાણીપતનું યુદ્ધ આમ થયું હતું, ત્રીજું થયું હતું, બીજું થયું, ન સમજે ભાઈ. કેમ? કારણ કે ક્યારે થયું હતું, કોની વચ્ચે થયું હતું, એને પહેલાં ઇતિહાસ ભણાવવો પડે. એટલા માટે સૌથી પહેલાં એ ભણાવવું પડે કે ઇતિહાસ કોને કહેવાય. તો ધોરણ 6માં આવે. પછી ઇતિહાસ પછી શું આવે? વૈદિક કાળ આવે. તો ધોરણ 6માં આવે. પછી ધીમે ધીમે આગળ જતા જઈને પછી આવે પ્લાસીની યુદ્ધ, બક્સરની યુદ્ધ, પછી આવે. સ્ટાર્ટિંગમાં આવતું નથી. એટલા માટે અભ્યાસક્રમની ગોઠવણી બહુ અગત્યની છે અને એની જરૂરિયાત પણ છે. અભ્યાસક્રમ વિદ્યાર્થીની કક્ષા અને ધોરણ પ્રમાણે સરળ અને સતત વિકાસની તકો પૂરી પાડતો હોવો જોઈએ. મેં તમને કીધું એ પ્રમાણે કે વિદ્યાર્થીનો જે 6ઠું ધોરણ ભણે અને એનો સિલેબસ તમે 10મા ધોરણ જેવો બનાવી નાખો તો એને સમજાય ન સમજાય. અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? સમતોલ હોવો જોઈએ. એટલે કે બહુ અઘરો નહીં, બહુ સહેલો પણ નહીં. જે અપેક્ષિત અધ્યયન અનુભવો પ્રવૃત્તિઓ લક્ષી, વિષય વસ્તુ લક્ષી હોવો જોઈએ અને કરંટ અફેર એટલે કે હાલમાં શું ચાલે છે એને પણ વિદ્યાર્થીને માહિતી મળતી રહે એવી રીતે તમારે અભ્યાસક્રમની ગોઠવણી કરતી હોવી જોઈએ. અભ્યાસક્રમની ગોઠવણીમાં લચીલાપણું હોવું જોઈએ. એટલે કે જ્યારે તમારે એ કોઈ વસ્તુ છે, કોઈ ટોપિક છે કાઢવો હોય એ કાઢી પણ શકો અને એડ પણ કરી શકો. એટલે કે પરિવર્તનનો સમાવેશ હોવો જોઈએ. વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાન અને અનુભવ આધારિત જ્ઞાનના ઉપયોગોની તક અને તેના સમજણનો વિકાસ થાય તેવો અભ્યાસક્રમ હોવો જોઈએ. અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? રસ, રુચિ અને અભિયોગ્યતા ધરાવતા હોવો જોઈએ. એટલે કે એને થોડોક જોક્સ આવવા જોઈએ, ઉખાણા જેવું આવવું જોઈએ, એને ઇન્ટરેસ્ટિંગ લાગવું જોઈએ, એવા પ્રયોગ કરાવેલા હોવા જોઈએ. તો એ અભ્યાસક્રમ સારી રીતે બને અને એની પણ જરૂર છે. પછી સામાજિક વિજ્ઞાનને આ સંયોજિત કરવાના વિવિધ અભિગમો એ શિક્ષકે કઈ ધ્યાન રાખવું જોઈએ? તો શિક્ષકે સૌથી પહેલાં આપણે ખબર છે કે ભાઈ ઇતિહાસમાં આવું થઈ ગયું હોય, જેમ કે દાંડી યાત્રા. ઓકે, દાંડી યાત્રા થઈ ગઈ તો દાંડી યાત્રા છે એને આપણે મહાત્મા ગાંધીજીએ ક્યાં કોણ છે, ક્યાંનો જન્મ થયો એ બધી વસ્તુ તમે સમજાવો તો ઐતિહાસિક બાબત તરીકે દાંડી યાત્રા સમજાવી અગત્યની છે. પછી તમે કહો તમે કયા જિલ્લામાં રહ્યો છો તો એ જિલ્લાનો નકશો તમારે બતાડવો જોઈએ, ભારત દેશનો નકશો બતાડવો જોઈએ અને એના અનુસંધાને તમારે દાંડી અહીંયા એવું એ સ્થળ દર્શાવવાનું જેથી એને સમજણ પડે. દાંડી યાત્રા દ્વારા સમાજ જાગૃતિ અને અન્યાય સામેનો પ્રતિકાર મહાત્મા ગાંધીજીએ એક આદર્શ નાગરિક તરીકે સમજાવવાનો ટ્રાય કરી તો એ તમે સમજાવી શકો. તો આવી રીતે મિત્રો આપણે અહીંયા આ ચેપ્ટરમાં ખરેખર જે સામાજિક વિજ્ઞાન એની સંકલ્પના, પછી સામાજિક વિજ્ઞાન એ કોઈ પણ આદર્શ નાગરિક તરીકે શું મહત્વ છે એ મેં આપને સમજાવેલું. સામાજિક વિજ્ઞાનમાં અભ્યાસક્રમ કેવી રીતે હોવો જોઈએ અને શા માટે ક્રમવાર હોવું જોઈએ, ગોઠવણી કરવી જોઈએ તો એ આપણે સમજ્યું. તો મિત્રો આ લેક્ચર આશા રાખું છું તમને ગમ્યો હશે અને માવતી એકેડમી ચેનલને શેર કરજો વધુમાં વધુ લોકો મિત્રોને. અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને માવતી એકેડમી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચલો બાય, ટેક કેર, સી યુ સૂન.